અને હું લુણાગરાનો સામાન્ય ખેડૂત છું। આજે લુણાગરામાં મારે જમીન છે, નદી કાંઠે મારે બાજુમાં ખેતર છે 5 વીઘાના। અત્યારે મેં ઘઉં વાવ્યા છે અને આ પાણી એટલું પ્રદૂષણ કેમિકલ યુક્ત છે, એટલે આ પાણી કોઈ પાવા લાયક નથી। અત્યારે અમે ઘઉં વાવ્યા છે પણ ઘઉં આવ બગડતા જાય છે। તો આ સરકાર કે આગેવાનો કે આ જેતપુરના કે અમારા કોઈ ગામડાના કાર્યકર્તાઓ કોઈ આમાં ધ્યાન દેતા નથી। અમે સામાન્ય ખેડૂત આ શું કરી? એટલે અમારું એક કહેવાનું છે કે આગેવાનો કે પ્રધાનો કે ભગવાનનો ડર રાખી અને તમે છે ને આમાં તમે ધ્યાન દો। આ ભગવાન છે ને 1000 હાથવાળો કોઈને નહીં મૂકે। અમે તો સામાન્ય ખેડૂત છે, તમે શું કરી શકી? અને અમે બહુ આડાવાળા થાય તો તમે અમને પૂરીને મારો છો, એટલે અમે ક્યાંય બીતા બોલતા નથી। આ સામાન્ય ખેડૂતની વેદના છે સાહેબ। અને તમે આને જીપીસીબીની ઓફિસે અમે અટાણે બેઠા છે અને સાહેબ અમારું સાંભળ્યું થઈ કે નદીનું પ્રદૂષણ આજે ખાલી નદીમાં વાત થઈ છે તો નદીના બધા નાલા હાલતા ચાલતા થઈ ગયા। આજ રાતે પાણી આખા જેતપુરનું છોડવામાં આવ્યું છે, કારણ કે આ લોકોને શું થયું કે આ ચેકિંગ કરવા આવી છે ગામ જેતપુર વાળો અંદર, તો આ પાણી બધું ચેકિંગ એટલે રાતે છોડી નાખ્યું। અમારી ભાદર નદીના કેરાડીના નાલા બધા ચાલુ થઈ ગયા છે। અમારી નુકસાન એક જ છે કે આ પાણી છે ને પ્રદૂષણ ન થવું જોઈએ। આજે હું નાનો હતો તેથી અમે નાતા અને પાણી પીતા। આ જીપીસીબીના સાહેબે અમને આગળ એમ કીધું કે આ પાણી એકોય નદીનું પીવા લાયક ન હોય। સાહેબ અમારા ગઈઢિયા પીને મરી ગયા, અમે પીતા પાણી પીવા લાયક તો હતું, પણ પાણી છે ને આ કેમિકલ માફિયા પાણી બગાડી નાખ્યું છે। પાક તો અમારો હાવ નિષ્ફળ જાય એમ છે। અત્યારે ઘઉં આવડા ઉભા છે અને અત્યારે હું પાણી વાળીને આવું છું, પાણીમાં પગમાં ખંજવાળ આવે છે। અમારી માંગ છે કે આ જેના જીપીસીબીના સાહેબો અધિકારો છે અમારું આનું આ પાણી બંધ કરાવે એવી અમારી માંગ છે। છેલ્લા 40 વર્ષથી જે જેતપુરની ભાદર નદીનું જે પ્રદૂષિત પાણી છે એ મુદ્દાને લઈ અનેક વખત ખેડૂતોએ રજૂઆત કરી છે, અમે અનેક વખત સામાજિક આગેવાનોએ રજૂઆત કરી છે, રાજકીય પક્ષોએ આના માટે માથાકૂટ કરી છે, પણ ક્યાંક ને ક્યાંક જીપીસીબીના ઓફિસરો, નગરપાલિકા અને ક્યાંક ને ક્યાંક સરકારની અને નેતાઓની સાઠગાંઠને લીધે આજથી સુધી આનું સોલ્યુશન આવ્યું નથી। અનેક વખત રજૂઆત કરી સાહેબ। અહીંથી જેતપુરથી લઈ પોરબંદર વિસ્તાર, ઘેડ વિસ્તાર સુધીના જે પટ્ટો છે, ભાદર નદી નીકળે છે પટ્ટો, એકવાર જોવો તો ખરી, 1 ઇંચ લગીના કેમિકલના સ્થળ જામી જાય છે। આજે અમે પાણીની બોટલ જે આજને સવારનું ભાદર નદીનું પાણી લીધું અને એ પાણીની બોટલ ભરીને અમે સાહેબના અધિકારી સાહેબ પાસે આવ્યા જીપીસીબીના, ત્યારે અમે એવું કીધું કે આ પાણી પીને બતાવો, તેમને સ્પષ્ટ ના પાડી દીધી। એનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક ઝેરવાળું પાણી છે એ પણ સ્વીકારે છે। ત્યારે અમારી સૌ કોઈની અપીલ છે અને અમારી સૌ કોઈનું એ જ નિવેદન છે કે તાત્કાલિક ધોરણે જે કારખાનાઓ દ્વારા પાણી છોડવામાં આવે છે, ઝેરી પાણી દ્વારા આમની અસર થાય છે, એમને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જેતપુર અને આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીં આંદોલન પર બેસવાની છે।